ખંભાળિયાના સૌ શહેરીજનોને નમસ્કાર, વંદન, જય શ્રી કૃષ્ણ. ખંભાળિયાના સૌ નગરજનોને હું ભૂતપૂર્વ શિક્ષક NK બોડા એક વિનંતી કરું છું, એક અપીલ કરું છું અને સૌ આ બાબતમાં ખ્યાલ રાખો એવી વિનંતી કરું છું. આજના કોરોનાના આ કપરા સમયની અંદર આપણે સૌ સાથે મળી અને તેની સામે મુકાબલો કરવા માટે કેટલીક વાતોની ખાસ જે છે એ ધ્યાન રાખીએ. સૌથી પહેલી વાત, માસ્ક પહેર્યા વગર આપણે ક્યાંય બહાર નહીં નીકળીએ. યોગ્ય પ્રકારનો માસ્ક યોગ્ય પ્રકારની રીતે આપણે પહેરીને બહાર નીકળશું. ભીડભાડ વાળી જગ્યાથી આપણે હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરશું. અને યાદ રાખો કે આપણા વડાપ્રધાને કહ્યું છે તે રીતે બે વ્યક્તિ વચ્ચે 2 ગજની દૂરી એ આજને માટે બહુ જ જરૂરી છે. સાથે સાથે સરકાર દ્વારા આપવામાં આવતી દરેક સૂચનાઓનું ચુસ્તપણે આપણે સૌ પાલન જે છે એ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે આ લડાઈમાં યોદ્ધા તરીકે ડોક્ટર્સ, નર્સ, પોલીસ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, વેપારી વર્ગ, મજૂર વર્ગ એ આ લડાઈના યોદ્ધાઓ છે. આપણું રક્ષણ કરે છે અને આપણે આ તકે એમને સતત વંદન જે છે એ કરીએ છીએ. ગાંધીજીએ કહ્યું છે કે સાચી સંપત્તિ એ સોનું કે ચાંદી જે છે એ નથી. સાચી સંપત્તિ તો આપણું સ્વાસ્થ્ય છે. માટે યોગા કરીએ, વોકિંગ કરીએ, પ્રાણાયામ કરીએ અને પૌષ્ટિક ઘરનો આહાર જે છે એ લઈએ. સાથે સાથે નાના બાળકો અને સિનિયર સિટીઝનો એને આ રોગની સામે, આ વાયરસની સામે ખૂબ જ કાળજી રાખવાની છે. બિનજરૂરી સિનિયર સિટીઝનો જે છે એ બહાર જવાનું ટાળે. બાળકોને પણ એટલી જ કાળજી જે છે એ રાખીએ. ચાલો સૌ સાથે મળી અને કોરોના સામેનો આ જંગ જે છે એ આપણે જીતીએ. ખંભાળિયા શહેરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસોની સંખ્યા જે છે એ વધતી જાય છે. એને અટકાવવા માટે યોગ્ય પ્રકારની ગાઈડલાઇન્સ મુજબ આપણે ટેસ્ટ કરાવીએ, વહેલું નિદાન કરાવીએ અને સાથે સાથે એના ઉપચાર જે છે એ કરીએ. અને આપણી બેજવાબદારી કોઈના મૃત્યુનું કારણ ન બને એ આપણે સૌએ કાળજી જે છે એ રાખવાની છે. મને ખાતરી છે કે મારી આ નમ્ર અપીલ આપ સૌ ધ્યાનપૂર્વક જે છે એ આપણા રોજિંદા જીવનમાં ઉતારી અને કોરોનાની આ મહામારીનો આપણે જંગી મુકાબલો જે છે એ કરશો. ભગવાનના, ઈશ્વરના સૌ ઉપર આશીર્વાદ હંમેશા વરસતા રહે. સૌ નિરોગી અને સૌ તંદુરસ્ત રહે એવી જ પ્રભુ પાસેની પ્રાર્થના.